મારા બાળકને ગુરુકુલમાં અમે 4 વર્ષથી મૂકેલો છે. તો ગુરુકુલમાં મૂક્યા પછી મારા બાળકમાં એક તો સવારે અર્લી મોર્નિંગ અલાર્મ સાથે ઉઠી જાય છે. અમારે કોઈને જગાડવો પડતો નથી. ઉઠીને સીધો નાઈ ધોઈને તિલક કરે છે, દીવાબત્તી કરે છે, રોજે માળા કરે છે અને અમને લોકોને પગે લાગીને જાય છે. એમાં જે બેડ હેબિટ હતી ગુરુકુલમાં મૂક્યા પછી બધી બેડ હેબિટ જતી રહી છે. અને મારા બાળક રોજે અમને લોકોને પગે લાગીને જાય છે. હું 4 રસ્તા પર મારી વેન આવે છે ત્યાં હું રોડ પર એને મૂકવા જાઉં છું તો એ પગે લાગતો હોય તો આસપાસના જે પેરેન્ટ્સ બીજા વિદ્યાર્થીઓને મૂકવા આવતા હોય એ અમારી લોકોની સામે જોવે છે. ઘરની બહાર નીકળે એટલે એ રોજે જય સ્વામિનારાયણ બોલી જાય છે. ટ્યુશનમાં જાય તો બી મને ત્યાં હું મૂકવા જાઉં તો બી ત્યાં મને પગે લાગે છે. તો ટ્યુશનના આસપાસના લોકો મારી સામે જોવે છે અને રોજે તિલક કરીને જાય છે. આપણે જઈએ છીએ તો ત્યાં મારા સાસુ સસરાને એ જઈને સીધો પગે લાગે છે. અમે જ્યારે આવતા હોય ત્યારે બી એ પગે લાગીને આવે છે, જય સ્વામિનારાયણ બોલે છે. એટલે ત્યાંના બી મારા સાસુ સસરા વાળા બી કહે છે કે આ છોકરો આટલી નાની એજમાં આને કેટલું બધું આવડે છે, તારા સંસ્કાર સારા છે, એ જે સ્કૂલમાં ભણે છે ત્યાંથી એને સંસ્કાર સારા મળે છે અને ઘરનું વાતાવરણ પોઝિટિવ છે. આસપાસના લોકો બી કહે છે કે કેટલો પેલો હતો, ગુટલી બિહેવિયર કરતો, પણ ગુરુકુલમાં મૂક્યા પછી એ બધું જ એનામાંથી જતું રહ્યું છે અને એકદમ તે ડાયો થઈ ગયો છે અને ગુડ બિહેવિયર છે.